Unit 3. Ah! Oh! Ouch! આ યુનિટમાં એક્ટિવિટી 1 આપણે જોઈ, જેમાં એક સરસ મજાની પોએમ છે. એક્ટિવિટી 2 પણ આપણે એનિમેશન ફિલ્મ દ્વારા જોઈ લીધી. તેમાં અલગ અલગ ડાયલોગ્સ છે. આજે આપણે એક્ટિવિટી 3 શરૂ કરીએ છીએ. Activity 3. Here are some simile. Write a proper word under each simile. The words are given below in the bracket. આજકાલ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયાના જે મંચ છે તેમાં અલગ અલગ પ્રકારની સિમિલીઝનો યુઝ તમે લોકો કરો જ છો, અને કયા સમયે કયા પ્રકારની સિમિલી મૂકવી તે તમને ખ્યાલ છે. અહીં જે સિમિલીઝ આપી છે તેમાં સેટિસ્ફાઈડ, સરપ્રાઇઝડ, કોલ્ડ, સેડ, ગિલ્ટી, હેપી, લોનલી, કોન્ફિડન્ટ, બોર્ડ આવી સિમિલીઝ છે. તે તમારે શોધી અને તેની નીચે પ્રોપર એક્સપ્રેશન લખવાનું છે. આ મુજબ જવાબ થશે તેનો. આ હેપી ફેસ, કોલ્ડ, ગિલ્ટી, સેટિસ્ફાઈડ સિમિલી, બોર્ડ, સરપ્રાઇઝડ, લોનલી એકલા બેઠા બેઠા કંટાળી ગયા હોય તે સમયની સિમિલી, કોન્ફિડન્ટ એન્ડ સેડ. આ પ્રકારે આપણે એક્ટિવિટી 3નો જવાબ તૈયાર કરશું. એક્ટિવિટી 5. Look at the pictures. The pictures tell us a story. Put the correct number under the proper picture and fill in the blanks. અહીં અલગ અલગ પિક્ચર્સ આપેલા છે. તે પિક્ચર્સમાં તમારે એક વાર્તા સમજવાની છે. આ પિક્ચર્સમાં એક વાર્તા રહેલી છે તે તમારે સમજવાની છે, અને વાર્તા મુજબ અહીં જે પિક્ચર્સ આપ્યા છે તેને ક્રમ નંબર આપવાના છે, અને ત્યારબાદ આ ખાલી જગ્યાઓ ભરવાની છે. ખાલી જગ્યાઓ આપણે ભરીએ છીએ તે પરથી તમે પિક્ચર્સના નંબર આપજો, વાર્તા સમજજો અને તે મુજબ પિક્ચર્સને નંબર આપજો. A girl saw a wounded bird. They gave treatment to the bird. She took care of the bird. After some days, she set the bird free. She went home and showed the bird to her mother. The bird flew away in the sky. હવે તમારે આખી વાર્તા મનમાં સેટ કરી અને તે પ્રમાણેના ક્રમ ચિત્ર જોઈને લખવાના છે. એક્ટિવિટી 6માં આપણે એક સરસ મજાની સ્ટોરી જોઈશ, જેમાં અમિત અને ભૂપેન બે મિત્રો હતા.
અમિત ગુજરાતનો હતો અને ભૂપેન આસામનો હતો. બંને જંગલમાં ફરવા જાય છે અને તેમને કેવા કેવા અનુભવ થાય છે તે બધી જ વાત આપણે એનિમેશન ફિલ્મ દ્વારા સરસ મજાની રીતે જોઈ. હવે આપણે એક્ટિવિટી 6B ની શરૂઆત કરીએ. એક્ટિવિટી 6B. Mark true or false for these sentences. Use T for true and F for false. અહીં જે વાક્યો આપ્યા છે તે આપણી અમિત અને ભૂપેનની સ્ટોરી મુજબ સાચા છે કે ખોટા તે આપણે લખવાનું છે. તમે ટ્રુ અથવા ફોલ્સ લખી શકો છો અને ટી અને એફ પણ લખી શકો છો. બંનેમાંથી જે લખવું હોય તે લખી શકાય છે. આ પ્રમાણે તેના જવાબ આવે છે. અમિત lives in આસામ. આપણને ખ્યાલ છે અમિત ગુજરાતમાં રહે છે, તે આસામ ફરવા ગયો છે, માટે ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. that is true. Gir forest is famous for lions. Absolutely true answer. કારણ કે એશિયાટિક લાયન્સ આર વર્લ્ડ ફેમસ and Gir forest is also famous for these lions. Fourth, Assam lies in the northeast of India. આપણે ઇન્ડિયાનો મેપ જોઈએ તો નોર્થ ઈસ્ટ દિશામાં આસામ આપણને મળે છે. વાક્ય સાચું છે. લાસ્ટ સેન્ટેન્સ. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. આસામમાંથી બ્રહ્મપુત્રા રિવર પસાર થાય છે, માટે વાક્ય છે ટ્રુ. એક્ટિવિટી 6C. Write who said and who listened. કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે લખવાનું છે. જવાબ જોતા જઈએ આપણે. પહેલું વાક્ય. Why are all trees so tall? Sentence said by Amit and listened by Bhupen. Second, he is going to attack us. Bhupen said and Amit listened. Third, will we see any elephants? Amit said this sentence and Bhupen listened this sentence. Last, fourth one, it's an elephant. Bhupen બોલે છે and Amit સાંભળે છે. Activity 6D. Tick. Write the correct option. અહીં વાક્ય આપેલા છે અને દરેક વાક્યની નીચે 3 ઓપ્શન છે. તેમાંથી સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. પહેલું વાક્ય છે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ because
it has a lot of rain and many animals, a lot of animal, elephant and small state, a lot of rain and fertile soil. આપણે જવાબ જોઈએ. Assam has a lot of trees because it has a lot of rain and fertile soil. Second sentence, the cry of elephant is called trumpet. Third sentence, which organ of elephant is most powerful? Trunk, tongue, nose. જવાબ છે trunk. Fourth sentence, Bhupen made a loud voice with a paper bag. Fifth, Amit lives in Gujarat. Activity 6E. Answer these questions. સ્ટોરીમાંથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, which tree leaves are glossy? Answer, the leaves of the banana plants are glossy. Second, what did Bhupen tell about Assam? Answer, Bhupen said that Assam gets a lot of rain. The soil is fertile and so they have thick forests. Third, Amit was excited because. Answer, Amit was excited because he heard the trumpet of an elephant. Fourth, what did Bhupen pull out of his pocket? યાદ છે ને? સરસ. જવાબ આ પ્રમાણે લખશું. ભૂપેનથી શરૂઆત કરશું. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. પાંચમો પ્રશ્ન, the elephant trumpeted loudly because. The elephant trumpeted loudly because he heard the voices of Bhupen and Amit and smelled them too. આપણને ખ્યાલ છે કે હાથીની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર છે, તે ખૂબ જ પાવરફુલ છે. માટે અમિત અને ભૂપેનની સુગંધ પણ તેને આવી જાય છે. છઠ્ઠો, what did the elephant mistake the sound of the paper bag for? Answer, the elephant mistook the sound of the paper bag for a gun. પેપર બેગ ફૂટવાનો જે અવાજ છે તેમાં હાથી મિસ્ટેક કરી જાય છે અને તેને એમ લાગે છે કે તે લોકોએ બંદૂકની ગોળી ફોડી છે. Seventh question, whose sense of hearing was sharper? How do you know? Elephant's sense of hearing was sharper because he heard the voices of the boys from far away. અમિત અને ભૂપેન ખૂબ જ ધીમેથી વાતો કરતા હતા, તે પણ અવાજ હાથી સાંભળી જાય છે. આથી આપણે એવું કહી શકીએ કે એલિફન્ટ્સ સેન્સ ઓફ હિયરિંગ વોઝ sharper. 8.
વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન? હમણાં ટ્રુ ફોલ્સમાં પણ આ વાક્ય હતું. આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. ઉત્તર પૂર્વમાં આવેલું રાજ્ય છે. 9th, લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. ખૂબ જ સરળ. 7 વસ્તુઓના નામ લખવાના છે કે જે જંગલ સાથે સંકળાયેલી હોય. રિવર્સ, ટ્રીઝ, bushes, creepers, animals, birds, insects, etc. તમારું આજનું હોમવર્ક છે યુનિટ 3ની એક્ટિવિટી 1 માં જે પોએમ આપી છે તે પોએમ તમારે અંગ્રેજીની નોટમાં લખવાની છે. એક્ટિવિટી 2 માં જે 4 અલગ અલગ ડાયલોગ્સ આપ્યા છે તે ચારેય ડાયલોગ તમારે અંગ્રેજીની નોટમાં લખવાના છે.